નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે સામાજિક વિજ્ઞાનનું મિત્રો પેપર લેવાનું છે તેનો આપણે ત્રીજો ભાગ લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ 9 છે, પ્રશ્ન બેંક 1 છે, તારીખ છે 29/7/2024. તેમાં આપણે મોટા ક્વેશ્ચનનું સોલ્યુશન કરવાના છે જે વિભાગ સીમાં આપેલા છે. આ બધા આપણે ક્વેશ્ચનનો આન્સર જોઈ લીધો. આ વિભાગ સી છે, તેમાં બધા મુદ્દાસર જવાબ આપવાના છે તે ક્વેશ્ચન આપણે આન્સર જોવાના છીએ આ વિડીયોમાં. તો પહેલું છે, પશ્ચિમ યુરોપના દેશોએ આફ્રિકાના સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. તો આ પ્રક્રિયા વર્ણવવાની છે. પછી છે, રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો. તેનો આન્સર તમારા સાહિત્ય જોવાનો છે આપણે. પ્રથમ વિશ્વયુદ્ધ પાછળ કયા પરિબળો જવાબદાર હતા એનો આન્સર જોવાનો છે. વર્સેલ્સની સંધિ વિશે ટૂંકમાં માહિતી આપવાની છે, પુસ્તકમાંથી બેઠું મળી જશે. પછી છે, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાનું ટૂંકમાં વર્ણન કરો. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો જણાવો. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વિશે સંક્ષિપ્તમાં વર્ણન કરો. બંધારણમાં મૂળભૂત લક્ષણો કેટલા છે તેમાંથી કોઈપણ 2 લક્ષણોને સંક્ષિપ્તમાં વર્ણવો. ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે, વિધાન સમજાવો. અને ભારત આમુખીય હોકાયંત્રની ગરજ સારે છે અને ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. તો બધાના ક્વેશ્ચનના આન્સર આપણે જોઈ લઈએ. તો અહીંથી ક્વેશ્ચનના આન્સર છે, આફ્રિકામાં સ્થપાયેલા સંસ્થાનો 15મી સદીના અંતભાગમાં સૌપ્રથમ નેધરલેન્ડ હોલેન્ડના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું. ત્યાર પછી ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જિરિયામાં સંસ્થાનો સ્થાપ્યા. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો પ્રદેશ કબજે કર્યો અને ત્યાં પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકામાં નાતાલ, ટ્રાન્સવેલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી. ફ્રાન્સે ટ્યુનેશિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસ પ્રદેશો પર સત્તા જમાવી હતી. તો આવી તેનો આન્સર રહેશે. પછી છે, પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો. તો જવાબદાર પરિબળો છે એનો આન્સર સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. ધીરે ધીરે ક્વેશ્ચન પોઝ કરીને તમારે સાહિત્ય વાંચી લેવાનું રહેશે. આર્થિક પરિબળ, તો આર્થિક પરિબળ છે તો આનો આન્સર સાહિત્ય જોઈ લો. તો ધીરે ધીરે હું સ્ક્રોલ કરું છું, સાહિત્ય આન્સર જોઈ લો. પછી છે લશ્કરવાદ. પછી છે જૂથબંધીઓ. તો એમાં 1914 પહેલાં એક બાજુ જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગરી, બલ્ગેરિયા, તુર્કીનું જૂથ, તો બીજી તરફ બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાનનું જૂથ રચાયું હતું. તો આ બધું છે માહિતી. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. તો પોઝ કરીને સાહિત્ય ક્વેશ્ચનનો આન્સર જોઈ લેજો. બેઠા જ ક્વેશ્ચન હું લાવ્યો છું. વર્તમાનપત્રનો ફાળો છે, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. તાત્કાલિક કારણમાં બધું છે. તો પરિણામોના કારણો વિશેની ચર્ચા છે. પછી છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો. તો આનો આન્સર જોઈ લો સાહિત્ય. સામાજિક પરિવર્તન શું થતું. તો પોઝ કરીને તમારા મિત્રો વાંચી લેવાનું રહેશે. પછી આ વર્સેલ્સની સંધિ વિશેની તમે માહિતી બધી પૂરી વાંચી શકો છો. વર્સેલ્સની સંધિ વિશેની માહિતી પણ અહીંથી વાંચી લેવી. પછી આ બધી માહિતી તમે સાહિત્ય જોઈ લેજો. પુસ્તકમાં પણ આપેલું છે, સાહિત્ય જોઈ લેવું. પછી રશિયન ક્રાંતિ વિશેની માહિતી છે એ પણ સાહિત્ય વાંચી લો. 1917માં રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસમાં એક મહત્ત્વની ઘટના ગણાય છે. રશિયાના ઝાર રાજાઓ આપખુદ હતા. તેઓ નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા.
ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો. તો બધી માહિતી તમારે સાહિત્ય પોઝ કરીને વાંચી લેવી. તો સાહિત્ય રીડ કરી લેજો. રશિયન ક્રાંતિ બોલ્શેવિક ક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. તો આ પણ એના સાહિત્ય જોઈ લેવું. પછી છે આમુખીય હોકાયંત્રીની ગઝલ સારે છે. તો આનો પણ આન્સર સાહિત્ય તમે રીડ કરી લો. કાયદાની કોઈ કલમ કે વિગતમાં અસ્પષ્ટતા કે વિસંગતતા હોય ત્યારે અથવા કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ કાયદાની કલમ, મુદ્દા અને શબ્દનું યથાર્થ અર્થઘટન કરવામાં માર્ગદર્શન બને છે. તો તે કાયદાને સમજવાની ગુરુ ચાવી છે. આમુખ બંધારણની જોગવાઈ સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. પછી ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. તો એનો પણ આન્સર જોઈ લો. તો આ પણ તમારે પોઝ કરીને આને સાહિત્ય વાંચી લેવાનું રહેશે. એટલે તમારે ચોંટાડી દેવું અને પછી એમને જોઈ રાખવું તો આન્સર કરી લેવું. અને ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. તો આનો પણ આન્સર સાહિત્ય રીડ કરી લેજો. બંધારણના આપણે જોઈએ તો આ બંધારણવાળા પ્રકરણમાં જે સ્વાધ્યાય છે એના પ્રશ્ન છે, એમાંથી ઘણા પૂછાણેલા છે. પછી આપણે જોઈએ તો ભારતનું સ્થાન છે એ આપણે પ્રશ્ન વિભાગ ડીના પ્રશ્ન શરૂ થઈ ગયા. તો એ પણ સાથે સાથે આપણે જોઈ લઈએ હવે. તો આ ક્વેશ્ચન આપણો ભૂમિ ભાગવાળો હતો એ અહીંથી તમે જોઈ લેવો. પછી કર્કવૃત 23°30' પસાર થાય છે. ઉત્તર અક્ષાંશ ધ્રુવ પર આવેલો છે. પછી ભારતનો વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર, ભૂક્ષેત્રના માત્ર 2.42% જેટલો છે. ક્ષેત્રફળમાં આપણે 7મો ક્રમ છે. રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા. પછી તો સાહિત્ય તમારાનો આન્સર જોઈ લેવાનો રહેશે. પછી પૃથ્વીની રચના વિશેની વિસ્તૃત માહિતી આપવાની છે. તો આનો પણ આન્સર તમે સારી રીતે જોઈ લો. તમને પુસ્તકમાં બેઠો મળી જશે. તો આનો પણ પુસ્તકમાંથી તમારે જોઈ લેવાનું રહેશે. તો ફરીથી આપણે હવે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બાકીના ક્વેશ્ચન છે એ પણ આપણે જોઈ લઈએ. તો આન્સર તમારે સાહિત્ય પોઝ કરીને જોઈ લેવો. તો આપણે આ બધા જ ક્વેશ્ચનના આન્સર જોઈ લીધા છે. આ વિભાગ ડીના પણ આપણે જોઈ લીધા. તો આપણે નકશો દર્શાવી દઈએ. તો નકશામાં આપણે જોઈએ તો હિન્દ મહાસાગર ક્યાં આવેલો છે? તો હિન્દ મહાસાગર અહીંયા આવશે. આ હિન્દ મહાસાગર છે. પછી છે બંગાળાની ખાડી. તો આ બંગાળાની ખાડી રહેશે અહીંયા. પછી અહીંયા અરબ સાગર રહેશે. પછી કર્ક આપણે જોઈએ તો પ્રમાણ સમય રેખા અહીંથી આમ પસાર થાય. પછી કર્કવૃત છે આ મધ્યમાંથી આમ પસાર થાય. પછી લક્ષદ્વીપ કર્કવૃત અહીંથી આમ કરી દઈશું. પછી લક્ષદ્વીપ ટાપુ અહીંયા આવેલા છે. અહીંયા તક અને અંદમાન નિકોબાર ટાપુ આ છે. તો આવી રીતે તમારે દર્શાવી દેવાનું રહેશે. તો મિત્રો હવે સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. સાહિત્ય પૂરેપૂરું પેપર જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.